2027ની ચૂંટણી આવે એ પહેલા ગુજરાતની અંદર મોટા નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજકારણની અંદર અત્યારે હલચલ થઈ છે કે 2027ની અંદર કયા નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે। નિલેશભાઈ, તમે શું કહી રહ્યા છો? તમે બધા લોકો તો એવું કહેશો, પરંતુ હાલ તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું। જ્યાં વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ઈશુદાન ગઢવી કે પછી મિત્રો પ્રવીણ રામ કે પછી મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર હોય, હર્ષભાઈ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, જયેશભાઈ રાદડિયા હોય, અનેકો એવા ચહેરાઓના નામ છે કે જે ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યા છે। હવે મિત્રો આમાંથી કોનું પત્તું કપાઈ શકે છે? જ્યાં મિત્રો વાત કરીએ તો 2027ની અંદર ગુજરાતની અંદર મને લાગે છે કે રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થશે, મોટો ભૂકંપ આવશે, મોટી હલચલ થશે। કારણ કે 2027ની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની ચૂંટણી બસ ગણતરીના દિવસોની અંદર છે, ત્યારે તમે બધા લોકો જાણશો કે ગુજરાતની અંદર કઈ પાર્ટી કઈ સરકાર બનાવી શકે છે। હવે જો ગુજરાતની અંદર કોણ મુખ્યમંત્રી બને એની તરફ આપણે વધીએ તો કોંગ્રેસમાંથી જો કોંગ્રેસ ગુજરાતમાં પાર્ટી બનાવે, સરકાર બનાવે તો ગેનીબેન ઠાકોર હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય, આ બંનેમાંથી મિત્રો ચર્ચિત ચહેરાઓ છે, લોકોની પસંદગીની છે કે આ બંનેમાંથી એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે। આમ આદમી પાર્ટી જો ગુજરાતની અંદર સરકાર બનાવે તો જિગ્નેશ મેવાણી, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, પછી ઘણા બધા પ્રવીણ રામ હોય, ઈશુદાન ગઢવી હોય કે પછી મિત્રો બિદ્રા સોલંકી હોય, ઘણા બધા ચર્ચિત ચહેરાઓ આમ આદમી પાર્ટીની અંદર છે કે જેમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। હવે વાત રહી ભાજપમાં, જો ભાજપની સરકાર ગુજરાતની અંદર બનાવે છે, 28 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર આવી રહી છે। મને લાગે છે કે 2027ની અંદર ગુજરાતની અંદર ભાજપ જીતી રહ્યું છે, જેમની અંદર ભાજપમાંથી મને લાગે છે કે હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બની રહ્યા છે। પરંતુ તમે બધા લોકો એ પણ આગળ સાંભળ્યું કોનું પત્તું કપાશે એ પણ તમને હું કહેવાનો છું, વાત હું ફેરવવાનો નથી, પત્તું એક નેતાનું મને લાગે છે કે કપાઈ રહ્યું છે। જ્યાં મિત્રો રાજુભાઈ કરપડા હોય ભાજપમાં, સાથે મિત્રો જયેશભાઈ રાદડિયા હોય, અનેકો એવા ચહેરાઓ છે ભાજપની અંદર જેમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનતા મને નથી લાગતું કે વાર લાગે। પરંતુ મુદ્દાની વાત એ છે કે ગુજરાતની અંદર રાજકારણની અંદર ભૂકંપ આવે કે જેમની અંદર મિત્રો કયા નેતાનું પત્તું 2027માં કપાઈ રહ્યું છે। હું તમને બધા લોકોને એક ચહેરાનું નામ આપીશ, આ નેતાનું નામ તમને બધા લોકો તમે સાંભળશો, તમે એમ કહેશો કે ભાઈ તમે શું કહી રહ્યા છો, આ નેતાનું પત્તું કેવી રીતે કપાઈ શકે છે? ચૈત્ર વસાવા। જ્યાં મિત્રો ચૈત્ર વસાવા હાલ જેલની અંદર બંધ છે અને મને લાગે છે કે જો ચૈત્ર વસાવા 2027 સુધી ગુજરાતની મિત્રો ચૂંટણી આવે એની સુધી મિત્રો જેલમાં રહેશે તો ચૈત્ર વસાવાનું પત્તું કપાઈ જાય ને ભાઈ। ચૈત્ર વસાવા જેલની અંદર છે, ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા થયેલી છે। મને લાગે છે કે ચૈત્ર વસાવા જો વધારે જેલમાં રહેશે તો ચૈત્ર વસાવાને જ ખોટ થશે, કારણ કે ચૈત્ર વસાવા ગુજરાતની અંદર ચૂંટણી નહીં લડી શકે। 2027 પહેલા ગુજરાતના રાજકારણની અંદર મોટો ધડાકો થઈ શકે છે। ચૂંટણી આવે એની પહેલા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવું જોઈએ। મારી વાતથી કેટલા લોકો સહમતી રાખે છે? વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટ લાવતો રહે। આજના વિડીયોમાંથી આટલે જ, આપણે એક નવો વિડીયો મળી જાય। બધા લોકોને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।